હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને વિચારોની કેવી અસર થાય છે તેનો લાઈવ પ્રેક્ટિકલ બતાવીશ. તો આવો ક્રિસ્ટલ ગુરુ હિલિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારી પાસે આ પાણી ભરેલો કાચનો ગ્લાસ છે અને આ મારી ક્રિસ્ટલની લેબોરેટરી છે. આ મારી ક્રિસ્ટલની લેબોરેટરી. આ છે અલગ અલગ પ્રકારના 4 પેન્ડ્યુલમ છે. હવે હું આ પાણીની સામે જોઈને, આ પાણી ખૂબ જ મીઠું મધુરું છે, આ પાણી ખૂબ જ મીઠું મધુરું છે, આ પાણી ખૂબ જ મીઠું મધુરું છે. હવે હું આ પેન્ડ્યુલમ લઉં છું. આ પેન્ડ્યુલમને પાણીની આગળ, પાણીની ઉપર મૂકી પ્રશ્ન પૂછું છું કે આ પાણી પીવાને યોગ્ય છે. તો પેન્ડ્યુલમ ક્લોકવાઇઝ ડિરેક્શન જુઓ, પોઝિટિવ દિશામાં કેટલું સ્પીડથી ફરી રહ્યું છે. હવે આ પાણીની સામે આ પાણી ખૂબ જ ખરાબ, હાનિકારક બની રહ્યું છે. આ પાણી ખૂબ જ ખરાબ, હાનિકારક બની રહ્યું છે. આ પાણી ખૂબ જ ખરાબ, હાનિકારક બની રહ્યું છે. જો ફરીથી હું પેન્ડ્યુલમ લઉં છું અને ફરીથી આપણે આ પાણીની ઉપર પેન્ડ્યુલમ મૂકીશું, પ્રશ્ન પૂછીશું, આ પાણી પીવાને યોગ્ય છે? જુઓ, તો આ પાણી પીવાને યોગ્ય નથી. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, નેગેટિવ દિશામાં ફરે છે. આ પાણી પી શકાય નહીં. તો આની અંદર કેટલી સેકન્ડની અંદર 3 વાર આપણે જ્યારે બોલીએ છીએ નેગેટિવ શબ્દો, તો એની નેગેટિવ અસર પાણીની અંદર થાય છે. તો મિત્રો, આ રીતે વિચારોની ખૂબ જ પોઝિટિવ અને નેગેટિવ બંને અસર થાય છે. માટે વિચાર કરવામાં પણ વિચાર કરવો. ક્રિસ્ટલ ગુરુ 333